હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીટીસી એકેડેમી. હેલો મિત્રો, જો તમને ગણિત જોઈને તમને ડર લાગે છે તો હું તમને ગણિત એ ગમતની સાથે શીખવાડીશ. તો મિત્રો, આજે આપણે ઘડિયાથી શરૂઆત કરીશું. કહેવાય ને કે જ્યારે પાયો મજબૂત હોય ને તો ઇમારત એ આપોઆપ મજબૂત બને. એટલા માટે આપણે આજે પાયાથી જ શરૂઆત કરીશું કે ગણિતની અંદર એ જે ઘડિયાળ એ ગણિતનો પાયો છે. તો આજે આપણે શરૂઆત કરીશું ઘડિયાથી, કે જે તમારે ગોખવા નહીં પડે. અત્યારે વિદ્યાર્થીઓ એ વારંવાર એ ઘડિયાળ એ ગોખતા હોય છે, ત્યારે આપણે શરૂઆત કરીશું કે એ ઘડિયાળ ગોખ્યા વગર કઈ રીતે યાદ કરવા. તો આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, તમને જે પણ ઘડીઓ આવડે એ ઘડીઓ પહેલા આપણે લખી દઈશું. કે તમને 5 એકરનો ઘડીઓ આવડે છે, 5 એકરનો, તો આપણે શરૂઆત 5 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પાયો પાયો 25, 5 છંગ 30, 5 સિત્યા 35, 5 અઠ્ઠા 40, 5 નવા 45, 5 દાન 50. આવી રીતે મિત્રો, તમને જે પણ ઘડીઓ આવડતો હોય એ ઘડીઓ તમે લખી અને પછી આગળના ઘડિયા માટે તમારે આ જે સંખ્યા છે આનો સરવાળો કરવાનો છે. 5 ને 1 6, 6 એકા 6, 2 અને 10 12, 6 દુ 12, 3 અને 15 18, 6 તરી 18, 4 અને 20 24, 6 ચોક 24, 5 અને 25, 100 પંચા 30, 6 અને 30, છાયો છાયો 36, 7 અને 35, 100 સિત્યા 42, 8 અને 40, 6 અઠ્ઠા 48, 9 પ્લસ 45, 6 નવા 54, 10 પ્લસ 50, 6 દાન 60. એવી જ રીતે મિત્રો, બીજો એક ઘડીઓ આપણે ઉદાહરણ તરીકે લઈશું. તો અહીંયા મને 15 એકરનો ઘડીઓ આવડે છે, તો હું 15 એકાથી શરૂઆત કરીશ. 15 એકા 15, 15 દુ 30, 15 ધરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છંગ 90, 15 સિત્યા 105, 15 અઠ્ઠા 120, 15 નવ 135, 15 દાન 150. આવી રીતે હવે મિત્રો મારે 6 એકરનો ઘડીઓ લખવો છે. તો પહેલા 15 પ્લસ 1, 16 એકા 16, 2 પ્લસ 30, 16 દુ 32, 3 પ્લસ 45, 16 ધરી 48, 16 ચોક 4 પ્લસ 60, 16 ચોક 64, 5 પ્લસ 75, 16 પંચા 80, 100 પ્લસ 90, 16 છંગ 96, 7 પ્લસ 105, 16 સિત્યા 112, 120 પ્લસ 8, 16 અઠ્ઠા 128, 9 પ્લસ 16 નવા 144, 10 પ્લસ 150, 16 દાન 160. મિત્રો, આવી જ રીતે તમે સરળતાથી ઘડિયા એ ગોખ્યા વગર
એ તમે લખી શકો છો અને તમારો સમય એ બચાવી શકો છો. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ CTC એકેડેમીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.